वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ભાગવત સંતા વાંચી શકે।
અને બીજું કે રોગને માટે બ્રાહ્મણ હોવા જોઈએ. બ્રાહ્મણ સિવાય કોઈ પણ બ્રાહ્મણ સિવાય કોઈ કથા ન વાંચી શકે. આપણે હેમાદ્રીની શરૂઆત થાય એ હેમાદ્રી એટલે સૂર્યના સર્વ અને અગ્નિના પર્વત. આ જે કાર્ય કરવામાં આવે છે એમાં આ સૃષ્ટિની ઉત્પત્તિ ક્યારે થઈ અને એ પોતાની સમય પર પોતે સહન કરતા હતા. પણ ત્યારે એને પણ કાંઈ મળ્યું નહીં અને ત્યારે પછી એને હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી. આદિનારાયણ વિષ્ણુ ભગવાનના દર્શન થયા અને ત્યારે એને કીધું કે પ્રભુ હું કોણ છું. એટલે પછી અને સૃષ્ટિની ઉત્પત્તિ થયો કે મારે મનુષ્ય દેહ ઉત્પન્ન કરવો છે. તો મનુષ્ય દબાવતા એટલે ત્યારે એને કીધું કે પ્રભુ તમારે એમાં વિચાર કરવાની ઉત્પત્તિ કરવી છે એટલે ત્યારે એમાં મનુષ્ય દેહ ઉત્પન્ન કરવો છે. આ કોઈ અને ત્યારે કે આપણે સૃષ્ટિની ઉત્પત્તિ કરવી છે અને ત્યારે એને બ્રહ્માજીએ કીધું કે પ્રભુ આપણી પણ પૃથ્વી તો સમુદ્રની અંદર છે એ પોતે પૃથ્વી ઉપર માથું રાખીને સૂતા છે. અને ત્યારે વિષ્ણુ ભગવાને પેલા વરાહ નામનો અવતાર લીધો. વિષ્ણુ ભગવાનના ઘણા અવતાર છે, 24 અવતાર. તેમાં પહેલો અવતાર છે એ વરાહ નામનો અવતાર છે. એટલે વિષ્ણુ ભગવાને વરાહ નામનો અવતાર લઈને સમુદ્રની અંદર ગયા અને ત્યારે હિરણ્યાક્ષ નામનો દૈત્ય હતો એમની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધ કરીને એ પોતાના બે દાંત વડે લઈને પૃથ્વીને બહાર લઈ આવ્યા. એ બહાર લઈ આવ્યા એટલે ત્યારે પછી એને મનમાં વિચાર કર્યો કે પૃથ્વીને લઈ આવ્યા. વિષ્ણુ ભગવાને બીજો અવતાર લીધો, કુર્મકેતા કાચબાનો અવતાર. કાચબાનો અવતાર લીધો અને ત્યારે એમની ઉપર પૃથ્વીને રાખવામાં આવી. એટલે કાચબાની ઢાલ ગોળ અને પૃથ્વી ગોળ. એટલે ત્યારે એની ઉપર ન રહી એટલે ત્યારે ત્રીજો અવતાર શેષ નારાયણ એ એમને દેવતાઓને બેસાડ્યા. એ પછી એના ઘણા એવા લોક બનાવ્યા. એ લોક ક્યાં ગયા? ભૂરલોક, ભુવનલોક, સ્વર્ગલોક, મહનલોક, જનલોક ને તપલોક. આ બધા લોક બનાવવામાં આવ્યા. અત્યારે આપણે એના ભૂલોકમાં રહીએ છીએ. ભુવનલોક, સ્વર્ગલોક ઉપર, મહનલોક, જનલોક, તપલોક નીચે અને અંતે વૈકુંઠ લોક. આ બધા લોકો બનાવવામાં આવ્યા. અને ત્યારે પછી 7 એવા સમુદ્ર બનાવ્યા. સમુદ્ર બનાવી ગયા ખારા પાણીનો, દૂધ જેવો, દહીં જેવો, મધ જેવો, સાકર જેવો. આ બધા સમુદ્ર બનાવવામાં આવ્યા. પણ એ બધા સમુદ્ર ક્યાં? તો કે સમુદ્ર બીજે ક્યાંય નહીં, આપણા શરીરની અંદર છે. વધે અને આ ભગવાનની પ્રાપ્તિ દ્વારા આ બધી વસ્તુ કરવામાં આવે છે. આમાં કોઈ આપણે એમ ધારી કે અમારે ક્ષમતા કરવી છે તો આપણા એકલાથી ક્ષમતા ન થાય. એમાં બધાનો સાથ સહકાર જોઈ. જે આપણા કુટુંબીજનો છે, ભાઈ મિત્રો છે, કોઈ એકલા હાથે કાંઈ વસ્તુ થતી નથી. બરોબર? એટલે એમાં અને પ્રભુએ કીધું કે આ બધી જીવન સૃષ્ટિની ઉત્પત્તિ કરી તો એમાં મનુષ્ય દેહ પણ ઉત્પન્ન કરવો પડે. તો એમાં જે મનુષ્ય દેહ ઉત્પન્ન કર્યો એ મનુષ્યમાં પહેલા એક જોડણું બનાવવામાં આવ્યું. તો કે એ જોડણું ક્યું? તો કે મનુને શત્રુપા રાણી. ભાગવતજીમાં આવશે સૃષ્ટિનું વર્ણન. મનુને શત્રુપા રાણી એ જોડણામાંથી આખા મનુષ્ય દેહની એ બધાની ઉત્પત્તિ થઈ છે.
આપણે બધા મનુરાજાના વંશજ છીએ, બરાબર. અને પછી 4 એવા વેદ બનાવવામાં આવ્યા. એ વેદ ક્યાં? તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. આ બધા વેદ બનાવવામાં આવ્યા. અત્યારે અહીંયા જે આપણે વેદ ચાલે છે એ શુક્લ યજુર્વેદ, એ આપણો વેદ અહીંયા ચાલે છે. પછી સોમનાથની બાજુ જઈએ ત્યાં સામવેદ, સાઉથમાં જઈએ ત્યારે અથર્વવેદ. એવી રીતના બધા વેદના અલગ અલગ બધા પુરાણો છે, બરાબર. અને પછી આજે આપણે હેમાંદ્રી સાંભળી છે, તો એમાં ભાગવતજીમાં હેમાંદ્રીનું બતાવવામાં આવ્યું છે કે આપણે હેમાંદ્રી ક્યારે કરવી અને શું કામ કરવામાં આવે. આપણે કોઈ પણ આપણે કાર્યનો આરંભ કરવો હોય ને, એટલે ત્યારે એનો પહેલા આપણે અધિકાર મેળવવો પડે. આપણે અધિકાર પ્રાપ્ત થાય ને ત્યારે આપણે એ કાર્ય એ સિવાય આપણે બેસી ન શકીએ. એટલે એમાં જે આપણે હેમાંદ્રીમાં બતાવ્યું છે કે એમાં કોટી જન્મ સમુદ્રેના પુણ્ય દેવતું લભ્ય હતી. આવા એક જુનકે ગાયની હત્યા કરવી, અને ત્રીજું બ્રાહ્મણની હત્યા કરવી. આ 3 પાપ મેન છે. આ 3 પાપમાંથી ક્યારેય પણ માણસ છૂટી શકતા નથી. બ્રાહ્મણની હત્યા એટલે કે બ્રાહ્મણને મારી નાખવા એમ નહીં, પણ જ્યારે બ્રાહ્મણનું કોઈનું પણ અપમાન કરવામાં આવે, એનો અનાદર કરવામાં આવે તો પણ પાપ લાગે છે. બીજું તો કે ગાયની હત્યા કરવી. ગાયની હત્યા કરવામાં આવે તો પણ એમાં ક્યારેય પણ કોઈ છૂટી શકતું નથી. અને ત્રીજું સોનાની ચોરી કરવી. સોનાની ચોરી કરી એટલે પણ એટલો જ પાપ લાગે છે કે જે આપણે દીકરીના લગ્ન કર્યા હોય એટલે એના ઘરેથી જે આપણે ઘરેણું લઈ કે પૈસા લઈ તો એ પણ આપણે પાપ લાગે છે, બરાબર. અને એ બીજું આપણે ન બોલવાની વસ્તુ આપણે બોલી, ન ખાવાની વસ્તુ આપણે ખાઈ. ડુંગળી, લસણ, આ બધી વસ્તુ આપણે ખાવામાં નથી આવતી, પણ અત્યારે આરોગ્યની દ્રષ્ટિએ ખાવું પડે. ન ખાઈએ તો ગેસ ને બધું થઈ જાય. એટલે આ બધી વસ્તુને ખાવામાં આવે. અને ત્યારે પછી ઘણા એવા અનેકો પાપ બતાવ્યા છે કે આપણા વડીલોનું અપમાન કરી, વડીલોને ન કહેવાના શબ્દો કહી, એનો અનાદર કરી, પંક્તિ ભેદ કરી તો પણ પાપ લાગે. આપણી ઘરે કોઈ પણ મહેમાન આવ્યા હોય અને અમારા બેને દહીં રાખી દીધું હોય, મહેમાનને કોઈ દહીં ન દે અને ભાઈ બેઠા હોય કે તમારે આટલું દહીં રાખ્યું, એટલે પંક્તિ ભેદ કરવામાં આવે તો પણ પાપ લાગે છે, બરાબર. અને ગોળ સાથે દૂધ ન પીવાય તો પણ પાપ લાગે છે. અને બીજું ડુંગળી સાથે ગોળ પણ ન ખવાય તો પણ પાપ લાગે છે. અને બીજું કે આપણે ન પીવાની વસ્તુ પી, મદિરાપાન છે, દારૂ પીવાથી પાપ લાગે છે. પાપે લાગે ને નુકસાન થાય, બધી વસ્તુ છે. એટલે આપણે જેને લીવર છે એ ઘટી જાય, એટલે આયુષ્ય આપણી ઘટી જાય એ વસ્તુ, બરોબર. એ પણ કરવાથી પાપ લાગે છે. અને બીજું કે આપણે ન બોલવાના શબ્દો બોલીએ તો પણ પાપ લાગે છે. હાલતા ચાલતા સૂતા ઉઠતા એ બધા આપણને પાપ લાગે છે. પણ આ બધા જે પણ કઈ બધા પાપ છે એ પાપ આપણે બીજા કોઈને ન કહી શકીએ, પણ ભગવાનને કહી શકીએ. આપણે બધા પુણ્યનું કામ કરી તો એ આપણે બીજાને કહીએ. આપણે કોઈ એમને પાપ કર્યું હોય તો કોઈ એમ કહે કે ના મેં એને પાપ કર્યું તો એ કોઈ જ ન કહે, કારણ કે પુણ્ય બધાને જોઈ છે, પાપ કોઈને જોતું નથી. પાપનો એકરાર ક્યાં કરવામાં આવે તો કે વિષ્ણુ ભગવાન એ બધા પાપમાંથી અમને મુક્તિ અપાવે. અને આવું જે અમે 7 દિવસનું ભગીરથ કાર્ય કરી છે તો એ કાર્ય કરવાનો અમને અધિકાર પ્રાપ્ત થાય, બરાબર.
અને બીજી વસ્તુ એ કે આપણે અત્યારે હેમાંદ્રી થશે એ પછી બધાને સ્નાન કરવા જવાનું છે. બધા સ્નાન કરી લે એ પછી એને કંઠી અને બદલાવાની છે. કંઠી બદલાવી લે અને ચરણામૃતનું પાન કરી લેવાનું છે એ બધા, બરોબર. એ પછી આપણે બધા છૂટા અને સવારમાં જે પણ આપણે કોઈને જોડીને બેસવાનું હોય એ બધાય એ અત્યારે નક્કી કરી લેજો. એટલે પછી સવારમાં આપણે પૂજામાં એ જોડી તરફ જીહવે સદેવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ समास्थ भक्ता दिविना भागवत सप्ताह कर्मांगी भूतत्मा आदः हेमाद्रि श्रवण कर्मांगतेना तथा च गौदानं च દેવ. હવે આજે આપણે હેમાદ્રી સાંભળી ને, આપણે હેમાદ્રી એમને સંભળાતી નથી, આપને એનો અધિકાર પ્રાપ્ત થતો નથી, પણ આજે આપણે સાંભળી એટલે આપણે ગૌદાન કરવું પડે. હવે અમે તો ગાયું તો ન લઈ જઈએ કે મનોજદાન લઈ શકે, પણ એ નિમિત્તે આપણે જે પણ કોઈને યથાશક્તિ આપણે જે અહીંયા આવતા જાય અને અહીંયા પગે લાગતા જાય અને યથાશક્તિ એનો ભેટની બધાય ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. વિશેષણવિષ્ટાયામ શુભપુણ્ય લાભ લઈ જવાનો. મમાહ આત્મના શ્રુતે સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ તથા ચ એ સર્વા આપણે ભાગવતજીનું મનમાં સ્મરણ કરી રાખવાનું. ઓમ વરાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર બિબરાદવાસં કનકકપિશા વિશદગીતકીર્તિ. ઓમ ભર્ભુવસ્વ વાङ्मयी સ્વરૂપદેવતાભ્યો નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમઃ. કૃષ્ણચંદ્ર પરમાત્મને નમઃ. ગંધાક્ષતમ ઓમ તવાં ગંધર્વાય ગણ સ્વામિન ત્વાં બૃહસ્પતે ત્વાં મોહદે સોમો રાજા વૈ ચક્રમે ત્રયધાનિ તદૈ પદમ્ વિજય પુન્નાગદા વિકરવેરલસાલ પુષ્પે. ઓમ પ્રાણાયામ ઓમ પાનાયામ યાનાયામ અમુદાનાયામ સમાનાય સ્વાહ. ચતુર્થ हिरण्य दत्तदर्शिनां दक्षिणां समर्पयामि ततो आराधिकयम्
એવું કામ જોઈએ એવું ચાલો मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्ष मंगलायतनं वाङ्मयी सर्वदेवतामन्तरभूतानि सर्वाणि नश्यन्तु पदे पदे देवाभिवन्दनं मा ओम प्रभुवस्व वाङ्मयी सर्वदेवताभ्यो नमः प्राण पुरुषोत्तमाय नमः चरण कमलो मानस्मरेता सुपदे गुणास्ते ध्रुवे मकरो वासुदेवाय हरे परमात्मने प्रणतनाशाय गोविन्दाय नमो परम दया श्री माधवराज प्यारे की समस्त
दुरितानि देव सवितद्दुरितानि पराशुभ जदपदरन् तन्नयासुवा ॐ भूर्भुवस्वाह इदं विष्णुर्वै चक्रमे त्रैधानि तदेवदम्मा समूढमस्य वागुसुरैः स्वाहा ॐ भूर्भुवस्वाह वाङ्मय स्वरूपाय नमः पुराणपुरुषोत्तमाय नमः गन्धाक्षतपुष्पाणिं समर्पयामि हेलो स्वागतं कृष्ण शरणागतं कृष्ण तं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं सु स्वागतं सु स्वागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागत स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण मनोहर नंद लाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला ए भजो मुरली मनोहर नंद लाला ए भजो मुरली मनोहर नंद लाला भज गोविंद गोविंद गोपाला હાલો આપણે જે અને પૂજાના મનોરથી છે બે જોડી ઈ જ અહીંયા ઉપર રહીએ અને બાકી બધા નીચે ત્યાં ચાલો